સંક્રાંત ઉપર તમે અહીંયા આવવાના છો કે મને ત્યાં તેડી જાશો? હા છે ને, એક કામ કરજે, તું સવારમાં હે ને તૈયાર રહેજે, હું તને તેડી જઈશ. કારણ કે બેન ને બધા હે ને એ પણ અહીંયા જ આવવાના છે, એટલે બધા સાથે મળી હે ને મકર સંક્રાંતિ હે ને આપણે અહીંયા જ ઉજવશું. મારી એક કઝિન ની સગાઈ છે ને, તો બધા એમ કહેતા હતા કે જમાઈને તો આવું જ પડશે હો. તો તમે આવશો ને? ઓ એવું એમ ને, આ નવો હોય ને એટલે માન બધા વધારે આપે એમ ને, પછી તો હે ને કોઈ ભાવે નહીં પૂછે. હા કઈ વાંધો નહીં, હાલ ને જો ટાઈમ મળશે તો આવી જઈશ, બાકી તું તારી રીતે હે ને બધાને સમજાઈ દેજે. કાંઈ નહીં, તમને ગાજરનો હલવો બહુ ભાવે ને તો મમ્મી કે હાલ તને શીખવાડ દો, એટલે પછી લગ્ન પછી જમાઈ હાટું બનાવવા થાય ને. ઓહ શું વાત છે, હવે મને એવું લાગે કે તું મારી વાઈફ નહીં દેવી છો, દેવી. મમ્મીજી યાર વાત કરતી હતી ને તો એ કે અમારું તો કાંઈ માનતો નથી, તારી બધી વાત માને જ ને, તો લગ્ન પછી તું જ સુધાર દેજે આને. એ તો તું કેવી હો ને એ જાણવા હાટું હે ને મમ્મીએ કીધું હશે, બાકી મને એવું નથી લાગતું કે તું અહીં આવી અને મને સુધારી. મને સુધારવા વાહ તું ખુદ બગડી જાય. તમારો ફેવરિટ ડ્રેસ પહેર્યો છે મેં આજે. ઓહ એવું એમ ને, વિડીયો કોલ્સ કરતો જરાક. ના, વિડીયો કોલ નહીં કરું. તો વિડીયો કોલ્સ નહીં કરતો મારે જોવે કેમ? બાલ્કની ઊભી રહું, તમે નીકળો અહીંથી હાલ. ઓહ એવું એમ ને, ઓકે ચાલ આવું. કાંઈ નહીં, બસ જો ફ્રેન્ડ સાથે આવ્યો તો બહાર. હા હા, હવે થોડાક દિવસ છે, ફ્રેન્ડ્સ ભેગા રખડી લ્યો બારે, પછી હું નહીં જવા દઉં કઈ રાતે મોડે લગી બહાર રખડવા. હા એ તો આગે આગે દેખા જાયગા જો હોગા સો. મેં તમને રીલ્સ મોકલી જોઈ. હા હા જોઈ, બહુ મસ્ત હે. એવું ડેકોરેશન કરાવું છે આપણા લગ્ન માટે. હા તને ગમતું હોય આપણે બધું કરશું જ. પપ્પા કહેતા હતા કમોરતા પતે ને પછી લગ્નની બધી ખરીદી ચાલુ કરી દે. હા વેલા પતે તો કઈક મજા આવે, કારણ કે મેરેજ ની આપણે ઘણી બધી શોપિંગ પણ બાકી છે. જમાઈ માટે કપડાં જે લેવું હોય પછી બધું લેવા માંડીએ. મેરેજ ને આપણે રહ્યા છે ખાલી 15 દિવસ, એટલું બધું કરશું ને ત્યારે માંડ બધું પૂરું થશે.